વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા અંબે માતા મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. ગત તારીખ 13 ઓગસ્ટની મોડી રાત્રે તસ્કરોએ મંદિરના બહારના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના રૂમમાં અંદરથી સાંકળ લાગેલી હોવાથી તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ ફતેપુરા અંબે માતાજીની આસપાસ સફાઈ કર્યા બાદ સફાઈ કર્મચારીઓ તારીખ 13 ઓગસ્ટની રાત્રે મંદિરના દરવાજાને તાળું મારી દીધું હતું. બીજા દિવસે સવારે આશરે 8:30 વાગે સફાઈ માટે પહોંચતા મંદિરના બહારના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. તપાસ કરતા તસ્કરોએ મંદિરના રૂમનું તાળું પણ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવે છે. જો કે અંદરથી સાંકળ લાગેલી હોવાથી તેઓ રૂમ ખોલી શક્યા નહોતા અને ચોરી કર્યા વિના જ ફરાર થઈ ગયા હતા. સદનસીબે મંદિરની અંદરથી કોઈ ચીજવસ્તુઓની ચોરી થઈ નથી. નોંધનીય છે કે ફતેપુરા વિસ્તારમાં અગાઉ બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને ₹8,000ની ચોરી કરી હતી. ત્યારબાદ હવે મંદિરને નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર મામલે સ્થાનિક રહેવાસી મોતીલાલ કનોજિયાએ કુંવરવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી તસ્કરોને ઝડપી પાડવા તેમજ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ ફતેપુરા બાંટાળા મંગલેશ્વર મહાદેવની સામેનો અંબે માતાના પાછળનો વિસ્તાર છે. અહીંયા આગળ 1 મહિનામાં 2 તસ્કરોએ મકાનોના તાળા તોડ્યા છે. 1 મહિના પહેલા બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી અને એમના ઘરમાં ઘૂસ્યા હતા. અને આ બીજું અને 8,000ની ચોરી થઈ છે બાબુભાઈ સમનાજીના જે મહિના પહેલા. હવે આ ગઈ મોડી રાત્રે આ મંદિરના રૂમનું તાળું તોડ્યું છે અને એ તાળું તોડ્યું પણ અંદરથી સ્ટાપર હતી એટલે એ મકાન ખુલ્યું નહીં અને એમ પાછા એ લોકો ગયા. હવે પછી અમને ભય છે કે આગળ પણ તાળા છે એ પણ તોડીને મંદિરનો માલ સામાન એવા ચાંદીના થોડા દાગીના છે અને બીજા પિત્તળના બધા વાસણો છે, બીજું ઘણું બધું સેવા સામાન છે એ લઈ જાય. એના માટેના મીડિયાવાળા ભાઈઓને બોલાવી અને જાહેર કરીએ છીએ કે સીપી સાહેબ, પોલીસ કમિશનર સાહેબના આંખ હેઠળ આ વાત જાય, કાન હેઠળ આ વાત જાય એટલે કંઈ બંદોબસ્ત આપે એવી અમારી માંગણી છે. મારું નામ મોતીલાલ કનોજા, સોશિયલ વર્કર.